આ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાનું ધોરણ 3 છે. વિષય પર્યાવરણ, પાઠ 17 પત્રનો પ્રવાસ. દરેક દીકરીઓએ એ પત્ર લખ્યો છે અને એ પત્ર અત્યારે એ ટપાલ પેટીમાં પોસ્ટ કરવા માટે આ સૌ દીકરીઓ એ જઈ રહી છે. હમણાં ગામની અંદર આવેલી એ પોસ્ટ ઓફિસમાં બહાર લગાવેલી એ ટપાલ પેટીમાં પત્રને પોસ્ટ કરીશું. આવજો. આ સૌ દીકરીઓ એ મોણપર ગામની અંદર આવેલ આ ચોકમાં જે ટપાલ બોક્સ ટપાલ પેટી લગાવી છે ત્યાં આવી ગઈ છે. હવે દરેક દીકરીઓ છે એ એની અંદર પોતે લખેલી ટપાલ એ એની અંદર નાખશે. તો સૌ પ્રથમ આપણે માહીનૂરબેનને કહીએ કે તે પોતાની લખેલી ટપાલ આ ટપાલ બોક્સ એટલે કે ટપાલ પેટીમાં નાખે. નાખો જોઈએ માહીનૂરબેન. સરસ. ચાલો પાછળ જતા રહ્યો. ચાલો આવો બેન, તમે નાખો. નમ્રતાબેન. સરસ. ચાલો નિશાબેન. સરસ. ચાલો હેતલબેન, તમે પત્ર નાખો. ચાલો હવે બાકીના બહેનો છે એ ટેબલનો ઉપયોગ કરી અને પત્ર એ નાખશે. જો આપણે અત્યારે અહીંયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ આવ્યા છીએ. આપણા બ્રાન્ચ પોસ્ટર માસ્ટર તરીકે BPM બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે આપણે અશોક દાદા જાની છે, એ અહીંયા ફરજ બજાવે છે. ચાલો અશોક દાદાને નમસ્તે કરો બધાય. હા, તો એ અશોક દાદા એ આપણા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે અને અહીંયા આપણે જે ટપાલ પેટીમાં પત્ર નાખ્યો છે એ પત્ર આવતીકાલે એ નીકળી એક થેલામાં ભરી અને એને અહીંયા લેવામાં આવશે અને અહીંયા લાવ્યા પછી એની ઉપર આવી એક કઠોર છાપ પાડવામાં આવશે. જો આ રીતે આની અંદર એ છાપ પડશે. એક છાપ આવી હોય છે, એક છાપ આવી પણ હોય છે. હા, આ સીલ મારવા માટેની એ આ છાપ છે અને એક હજી ત્રીજી છે એ આવડી આ છે. એ પણ આની અંદર આ પોસ્ટની અંદર જે કોઈ વહીવટ કરતા હોય એની અંદર આ સીલ મારવામાં આવે છે, આવો સિક્કો મારવામાં આવે છે. ચાલો હવે આપણે જે ટપાલ આવશે એ એક થેલામાં પેક થશે અને એ થેલામાં પેક થયા પછી એને આવી રીતે સૂતળીથી મોઢું બાંધી અને એની ઉપર આ લાખ કહેવાય, આ લાખને ગરમ કરી અને એના ઉપર આમ રાખીને આવી રીતે આવું રાખી અને એની ઉપર પછી એ સીલ મારવામાં આવશે. આમ કરીને આમ પછી આમ કરી નાખશે. આવું એક સીલ એમાં લાગશે. બરાબર છે? ચાલો આપણે પોસ્ટ ઓફિસમાં વિવિધ જાતના કામો થાય છે. એની અંદર એક આ પાર્સલ સુવિધા પણ થાય છે. આવું પાર્સલ આપણે અહીંથી બીજે મોકલી શકીએ, બીજેથી મંગાવી પણ શકીએ. બીજું, પોસ્ટ ખાતાની અંદર આવી રીતે બેંકની જેમ એ બચત તમે કરી શકો છો. પૈસા અહીંયા જમાઈ કરાવી શકો છો, પૈસા અહીંયા ઉપાડી પણ શકો છો. આ એની પાસબુક છે અને આ અહીંની ઓફિસનું રજિસ્ટર છે જેની અંદર આ વહીવટ નોંધવામાં આવે છે. આવી રીતે સ્પીડ પોસ્ટથી પણ આપણે કાગળ મોકલી શકીએ છીએ. આનો ફાયદો એ છે કે આ કાગળ હેન્ડ ટુ હેન્ડ એટલે જે તે વ્યક્તિના હાથમાં જ એ મળતો હોય છે. એ રીતની આ વ્યવસ્થા છે. પત્ર ઉપર આ જે સ્ટેમ્પ લગાવવામાં આવે છે એ ટિકિટ લગાવીને આપણે એનું મુસાફરીનું મૂલ્ય ચૂકવીએ છીએ. આ ટિકિટનું મૂલ્ય એક ટિકિટના 10 રૂપિયા છે. એવી જ એક ટિકિટ બીજી પણ છે જેનું મૂલ્ય એ 4 રૂપિયા છે. એ ટિકિટ છે. આ છે મની ઓર્ડર. આપણે પૈસા મોકલાવા હોય તો આ રીતે આપણે મની ઓર્ડર પણ કરી શકીએ છીએ. આ 475 રૂપિયાનું મની ઓર્ડર એ કરવામાં આવેલું છે. આ એનો પત્ર છે. આની અંદર ટૂંકો સંદેશ પણ આપણે એ નોંધી શકીએ છીએ. તો એ સેવા પણ અહીંયા ચાલે છે. આના દ્વારા એ દરેકની ઉપર એ ઓળખ માટેનું આ એક મશીન છે. આનું શું છે કામ દાદા? આ જે પ્રિન્ટ ચોંટાડેલી છે એવી પ્રિન્ટ આની અંદરથી નીકળે છે અને એ આ જો આમાં પ્રિન્ટ લગાડી છે, આ જે પ્રિન્ટ છે એ આમાંથી નીકળે છે.
એ આની ઉપર લગાવવામાં આવે છે. એ આમાં લગાવી છે. બીજું આ બધા સ્ટેમ્પ છે, સિક્કા મારવાના આ સિક્કા છે, આ પેડ છે. આ જે આપણે દરરોજ પોસ્ટ ઓફિસમાં જે તારીખ બદલવામાં આવે એ તારીખના આંકડા નહીં, એ આની અંદર બદલવામાં આવે છે, જેથી કરીને 22ની 23 તારીખ થાય, 23ની 24 થાય, એ આમાં બતાવવામાં આવે છે. આ બીજા ઘણા બધા કવર પણ એ અહીંયા થાય છે. બીજું તમારે સૌને લાગુ પડે એવી સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું પણ અહીંયા ખોલવામાં આવે છે, એના પૈસા પણ લેવામાં આવે છે. બીજી આપણા ગામની કોઈ માતાઓ બહેનો વિધવા હોય તો એમની સહાય પણ અહીંયા પોસ્ટ ખાતામાં આવતી હોય છે. તો આ પોસ્ટ ખાતું છે એ અત્યારે હાલ એક નાનકડી બેંક જેવું છે, બરોબર. તો આટલા કામ અહીંયા પોસ્ટ ઓફિસમાં થાય છે, જે આપણે સૌએ જાણ્યું. હવે આપણો જે પત્રનો પ્રવાસ છે એના કાર્યક્રમને આપણે આ બધું જાણકારી કરી અને અશોક દાદા જાની એ આપણા BPM બ્રાન્ચ પોસ્ટ ઓફિસર છે એમનો આભાર માની અને આપણે આ પત્રના પ્રવાસનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો, અશોક દાદાનો ખૂબ ખૂબ આભાર. ચાલો, આવજો. અહીંયા આપણે બ્રાન્ચ પોસ્ટ ઓફિસે આવ્યા, ત્યાં બાજુમાં જ આપણે પ્રકાશ દાદા જાની એ રહે છે. તો એણે દરેક દીકરીઓને જુઓ એ સરસ મજાનું એમણે સ્વાગત કર્યું છે અને એમને બધાને એમના તરફથી સરસ મજાની એક ચોકલેટ આપી છે, જેનું એ વિતરણ એ કરી રહ્યા છે. તો એ ચોકલેટ બદલ આપણે પ્રકાશ દાદાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચાલો. દીકરીઓ પત્રને પ્રવાસ કરીને આવી ગઈ છે અને શાળાની અંદર પ્રવેશ કરી રહી છે અને શાળામાં પ્રવેશ કરી અને એ પોતાના એ ક્લાસરૂમની અંદર એ જઈ રહી છે. આ રીતે એ પત્રનો પ્રવાસ એ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. આવજો.